श्री हयग्रीवाय नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेद्मदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। अखंडं सच्चिदानंदं नवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दाद् अतीतद्वैतभानतः गुरुनाराध्य वेदान्तसारं वक्ष्ये यथामति। वेदान्तसारस्य अयं विषयः अस्माभिः प्रारब्धः वर्तते। पूर्वेषु कालेषु वेदान्तसारे विद्यमानानां प्रमुखानां विषयाणाम् अध्ययनम् अस्माभिः कृतम्। तत्र विशिष्टरूपेण अनुबन्धचतुष्टयस्य अध्ययनं कृतं, साधनचतुष्टयस्य अध्ययनं कृतम्, अनन्तरम् अज्ञानस्य स्वरूपं किं वर्तते तदपि अस्माभिः अधीतं। तत् अज्ञानं भागद्वयेन विभक्तं समष्टिव्यष्टिरूपेण तदपि अस्माभिरधीतम्। एवं च समष्टिव्यष्टिरूपेण विभक्तम् अज्ञानं शक्तिद्वययुक्तं वर्तते। द्वे शक्ति तत्र स्तः। केचित्त्वे द्वे शक्ति, तर्हि तत्रापि अस्माभिः ज्ञानं सम्प्राप्तं यत् आवरणशक्तिः विक्षेपशक्तिश्च। आवरणशक्तिविषयेपि अस्माभिः सम्यक् रूपेण अधीतम्। आवरणं नाम एका यवनिका वर्तते, आच्छादनरूपा वर्तते, घनच्छिन्नदृष्टिर्घनच्छिन्नमर्कं। तत् श्लोकाधारेण अस्माभिः आवरणशक्तेः स्वरूपं सुविशदतया अवगतम्। अनन्तरं विक्षेपशक्तिः। विक्षेपशक्तेः स्वरूपमपि आवरणशक्त्यपेक्षया किञ्चित् विशिष्टं वर्तते। विक्षेपशक्तिरेव सर्वेषाम् अज्ञानानां मूलरूपा वर्तते। यदि विक्षेपः न भवति चेत् किमपि नूतनं स्वरूपमेव न प्रकटितं भवति। अतः विक्षेपशक्ति अत्यंत अनिवार्या वर्तते। यदि जगत सृष्टव्यं चेत्, जो जगतની સૃષ્ટિ કરવી હોય તો વિક્ષેપ શક્તિ અત્યંત અનિવાર્ય છે। એ આપણે જોઈ લીધું। તો એ વિક્ષેપ શક્તિ, તદ વિક્ષેપ શક્તિ, सा विक्षेप शक्ति यदा अज्ञानोपहित चैतन्येन युक्ता भवति तदानीम् आकाशादि पंचमहाभूतानि समुत्पन्नानि भवन्ति। ये आपणे जोयुं। आकाशादि महाभूतानि समुत्पन्नानि भवन्ति। तदपि अस्माभिः अधीतम्। એટલે વિક્ષેપ શક્તિ કંઈક જન્મ આપે છે તો સર્વપ્રથમ કોનો જન્મ આપે છે? તો 5 મહાભૂતોને જન્મ આપે છે। એ જે 5 મહાભૂતો છે એ 5 મહાભૂતો અપંચીકૃત છે। એ પણ આપણે જોયું। અપંચીકૃત હોવું એટલે શું? આપણું આ શરીર પંચીકરણથી નિર્મિત પામેલું છે। એટલે પંચીકરણ પ્રક્રિયા દ્વારા આ શરીર નિર્મિત પામ્યું છે, એટલા માટે આ શરીર પંચીકૃત છે। તો આમાં આકાશ પણ છે, આમાં વાયુ પણ છે, આમાં અગ્નિ પણ છે, આમાં જળ પણ છે અને પૃથ્વી પણ છે। હવે આને આપણે અલગ નથી કરી શકતા। શરીરમાંથી કોઈ એવું કહે કે આકાશને તમે અલગ કરી નાખો તો અલગ થવો કોઈ શક્યતાઓ છે નહીં। अग्नि पण अलग न थाय, पृथ्वी पण अलग न थाय, जल पण आनी अंदरथी अलग न थाय। नाम किमर्थम यतो हि एतत् पांचभौतिकं शरीरं पंचीकृतं वर्तते।
હવે જો પંચીકૃત પંચમહાભૂત જો અલગ ન થતા હોય તો એનો અર્થ શું થયો? જે અપંચીકૃત મહાભૂત છે એ તો બધા અલગ અલગ જ છે. સમજાય છે? તો એ અપંચીકૃત મહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ સૂક્ષ્મ શરીર હતા. સમજાણું? એ સૂક્ષ્મ પ્રપંચ છે આખો. પંચીકૃત પ્રપંચ જડ પ્રપંચ છે, સ્થૂળ પ્રપંચ છે. અપંચીકૃત પ્રપંચ હંમેશાને માટે એ સૂક્ષ્મ પ્રપંચ જ હોય. ખ્યાલ આવે છે? જુઓ, એમાં આપણે એક વિષયની ચર્ચા કરી હતી કે એ તમઃ પ્રધાન ચૈતન્યમાંથી, અજ્ઞાનોપહિત ચૈતન્યમાંથી આકાશ આદિ 5 મહાભૂતોની ઉત્પત્તિ થાય છે, અને સપ્તદશ સૂક્ષ્મ શરીરાણામ ઉત્પત્તિ ભવતિ. 17 સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થાય છે. એ આપણે કાલે જોયું. એમાં 5 જ્ઞાનેન્દ્રિયાણી, 5 કર્મેન્દ્રિયાણી, 5 વાયવાહ એવં ચ બુદ્ધિમનસી 2 અંતઃકરણે. બુદ્ધિ અને મન 2 અંતઃકરણ. આટલા 7 લિંગ શરીર છે, 17 લિંગ શરીર છે. એ 17 લિંગ શરીરમાંથી આપણું આ શરીર ઉત્પન્ન થાય છે. સત્યમ ખરું? આની અંદર જ્ઞાનેન્દ્રિય પણ છે, 5 જ્ઞાનેન્દ્રિય પણ છે, 5 કર્મેન્દ્રિય પણ છે, 5 વાયુઓ પણ આની અંદર સમાયેલા છે, 5 ભૌતિક શરીરની અંદર. અને બુદ્ધિ ને મન પણ છે. સમજાણું? 5 મહાભૂતો હોય પણ જો આ 17 અવયવો ના હોય તો પણ શરીર બને નહીં. એટલે 17 પ્લસ 5 મહાભૂતો કરીએ તો 22 થાય છે. ક્ષમ્યતા, 17 5 મહાભૂતો એટલે 22, અને બીજા ચિત્ત અને અહંકાર 2 ઉમેરીએ એટલે 24 તત્વો થઈ જાય. એટલે ચતુર્વિંશતિ તત્વાની સાંખ્ય શાસ્ત્રે યાની ચ સંતિ તાની સર્વાણી અત્ર આગતાની સંતિ. એમાં જીવ પાછો અલગ છે. જીવ જ્યારે 24 તત્વ વાળો થાય ત્યારે એ શરીરનો સ્વીકાર કરે છે. સમજાણું? આ એક આટલું આપણે અત્યાર સુધીમાં ભણ્યા છીએ. હવે આગળના વિષયમાં પ્રવેશ કરીએ. તો એમાં 17 લિંગ શરીરની વાત કરી હતી. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 વાયુ અને મન ને બુદ્ધિ, આ બધાની જે વાત કરી તો હવે એને એક એકના લક્ષણો કરે છે, જે ખૂબ સરળ છે. બહુ લાંબુ નથી, બહુ ઈઝી છે અને સરળતાથી સમજાઈ જાય એવા હવે થોડાક વિષયો આવે છે. તો એમાં પેલું છે જ્ઞાનેન્દ્રિયાણી. તો જ્ઞાનેન્દ્રિયાણી કાની ચ તાની સંતિ? શ્રોત્ર, શ્રોત્રમ, ત્વગ, ચક્ષુઃ, જિહ્વા, ઘ્રાણાખ્યાની જ્ઞાનેન્દ્રિયાણી. ઇમાની જ્ઞાનેન્દ્રિયાણી સંતિ. શ્રોત્રેન્દ્રિયમ, ત્વગિન્દ્રિયમ, ચક્ષુરિન્દ્રિયમ, જિહ્વેન્દ્રિયમ એવં ચ ઘ્રાણેન્દ્રિયમ. કેમ આને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે? કારણ કે આનાથી જ્ઞાન થાય છે. આ એક ખાસ સમજવાની વાત છે. જો જ્ઞાનેન્દ્રિય ન હોય તો કોઈ જ્ઞાન ન થાય. તમારી ફોનની અંદર અત્યારે જો ઇયરફોન ભરાવ્યા હોય અને ઇયરફોન કાનમાં હોય તો હું જે બોલું છું એ જ્ઞાન થાય. ખ્યાલ આવે છે? પણ જો જ્ઞાનેન્દ્રિય જ આનો સ્વીકાર ન કરે તો કિમપી જ્ઞાનમ ભવિતુમ નાર્હતિ. એ જ રીતે તમારી દ્રષ્ટિ જો સ્ક્રીન ઉપર ના હોય તો પણ કંઈ જ્ઞાન થતું નથી. એ જ રીતે આપણી સ્પર્શેન્દ્રિયથી પણ થોડું થોડું ક્યાંક ક્યાંક જ્ઞાન થતું હોય.
દાખલા તરીકે 40 મિનિટ કે 50 મિનિટ કે 60 મિનિટ કે કલાક સુધી મોબાઈલમાં તમે ભેળે રાખો તો મોબાઈલ ગરમ થઈ જાય. તો મોબાઈલ જે ગરમ થાય છે એ સ્પર્શેન્દ્રિયથી ખબર પડે છે. ખ્યાલ આવે છે? તો હવે સ્પર્શેન્દ્રિયથી જ્ઞાન થાય છે કે હવે ફોન ગરમ થઈ ગયો છે. ત્વગિન્દ્રિયમ અનંતરમ વર્તતે જિહ્વેન્દ્રિયમ. જિહ્વેન્દ્રિય, જિહ્વેન્દ્રિયથી સ્વાદ લેવાય છે તો સ્વાદનું જ્ઞાન થાય છે. થાય છે ને? ભળતા ભળતા એક કડવો ઓડકાર આવી જાય તો એ કડવા ઓડકારની કડવાશ આપણને જીભ દ્વારા ખબર પડે છે. તો કઈક કડવાશ મોંમાં આવી એ જ્ઞાન આ જીભ દ્વારા થયું. પછી અચાનક ભણતા હોય, અત્યારે રૂમમાં બેઠા હોય, સૂતા હોય કે જે કઈ ક્રિયાઓ કરતા હોય, અચાનક ક્યાંક કોઈ વાયર બળતો હોય એવી ગંધ આવે તો તમે કદાચ ભૂંગળા ભરાવી રાખ્યા છે, કાનમાં ઇયરફોન ભરાવ્યા છે, તો કદાચ કોઈનો શબ્દ ન સંભળાય, પણ ઘ્રાણેન્દ્રિય તરત જ કહેશે કે કંઈક બળી રહ્યું છે. એતત ઘ્રાણેન્દ્રિયમ જ્ઞાનમ કારયતિ, એ જ્ઞાન કરાવે છે. ઘ્રાણેન્દ્રિય જિહ્વેન્દ્રિય જ્ઞાન કરાવે છે, ચક્ષુરિન્દ્રિય જ્ઞાન કરાવે છે, ત્વગિન્દ્રિય જ્ઞાન કરાવે છે, શ્રોત્રેન્દ્રિય જ્ઞાન કરાવે છે. એટલા માટે એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. સ્પષ્ટમ? આ જ્ઞાનેન્દ્રિયનું લક્ષણ થયું. એતાની આકાશાદીનામ સાત્વિકાંશેભ્યો વ્યસ્તેભ્યઃ પૃથક પૃથક ક્રમેણ ઉત્પદ્યન્તે. હવે આ આકાશાદી સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થાય છે. આકાશાદી, આદિ શબ્દથી શું ગ્રહણ કરવાનું? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ દરેક પાંચે પાંચ તત્વોનો જે સાત્વિક અંશ છે, ખ્યાલ આવે છે? આપણે કાલે ભણ્યા હતા આ બાબતે. શું ભણ્યા હતા? કે આકાશ એ માયાથી યુક્ત ચૈતન્યમાંથી ઉત્પન્ન થાય છે. તો માયા તૃણ ગુણવાળી છે, ગુણત્રયાત્મિકા માયા વર્તતે. અતઃ તસ્માત એતેષામ ઉત્પત્તિ જાતા અતઃ આકાશાદયઃ અપી ગુણત્રયાત્મકાઃ ભવન્તિ. આકાશાદિક પણ 3 ગુણ વાળા થાય છે. તો આકાશ પણ સત્વ, રજ અને તમ વાળું થાય. તો આકાશના 3 અંશ થયા. એક સાત્વિક અંશ થયો, એક રાજસ અંશ થયો, એક તામસ અંશ થયો. એ રીતે વાયુના પણ 3 અંશ થયા. એક સાત્વિક અંશ થયો, રાજસ અંશ થયો, તામસ અંશ થયો. એ જ રીતે અગ્નિના 3 અંશ થયા, સાત્વિક અંશ, રાજસ અંશ અને તામસ અંશ. જળના સાત્વિક અંશ, રાજસ અંશ અને તામસ અંશ. અને પૃથ્વીના પણ સાત્વિક અંશ, રાજસ અંશ અને તામસ અંશ. પાંચે પાંચ મહાભૂતોના 3 અંશ થયા. તો એમાંથી આકાશનો જે સાત્વિક અંશ છે, જુઓ, આકાશનો જે સાત્વિક અંશ છે એમાંથી શ્રોત્રની ઉત્પત્તિ થાય છે, આકાશનો સાત્વિક અંશ. પછી વાયુની ત્વગની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો વાયુનો જે સાત્વિક અંશ છે એમાંથી ત્વગિન્દ્રિયની ઉત્પત્તિ થાય. એ જ રીતે અગ્નિનો જે સાત્વિક અંશ છે, અગ્નિનો જે સાત્વિક અંશ છે એમાંથી ચક્ષુની ઉત્પત્તિ થાય. જીહવાની ઉત્પત્તિ ક્યાંથી થશે? અગ્નિ પછી કોની વાત આવે? જળ. જળનો જે સાત્વિક અંશ છે, આ જે સાત્વિક અંશ છે એમાંથી જીહ્વેન્દ્રિયની ઉત્પત્તિ થાય. અને ઘ્રાણની ઉત્પત્તિ એ શેમાંથી થશે? પૃથ્વીનો જે સાત્વિક અંશ છે
એમાંથી ઘ્રાણની ઉત્પત્તિ થશે. સમજાણું? આ બધા સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થનારા પદાર્થો છે. જ્ઞાનેન્દ્રિયાણી શ્રોત્ર ત્વગ ચક્ષુર જિહ્વા ઘ્રાણાખ્યાની એતાની આકાશાદિનામ સાત્વિકીયંશેભ્યઃ વ્યસ્તેભ્યઃ પૃથક પૃથક ક્રમેણ ઉત્પદ્યન્તે. કઈ રીતે ઉત્પન્ન થાય છે? એક એક પૃથક પૃથક, એક સાથે બધાની ઉત્પત્તિ નથી થતી કે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ ચારે પાંચે લાઈનમાં ગોઠવાઈ ગયા અને નક્કી કર્યું કે હાલો આપણે બધા આપણા સાત્વિક અંશમાંથી ઉત્પત્તિ કરીએ તો થઈ જાય. તથા ન, પૃથક પૃથક. અને બીજું શું અહીંયા કીધું છે? વ્યસ્તેભ્યઃ ઉત્પદ્યન્તે. એક એક અલગ અલગ ઉત્પન્ન થાય છે, વ્યસ્ત વ્યસ્ત ઉત્પન્ન થાય છે. આ એક સમજવાની વાત છે. ખ્યાલ આવે છે? હજુ આના વિશે થોડું સમજવાની વાત આગળ આવશે, એ આપણે ત્યારે ચર્ચા કરીશું. પૃથક પૃથક ક્રમેણ ઉત્પદ્યન્તે. હા, હવે જુઓ, આની તો ખબર પડી ગઈ, શ્રોત્ર ત્વગ ચક્ષુ જીહ્વા ઘ્રાણ. પછી એમાં શું કીધું હતું? બુદ્ધિ મનસી. તો બુદ્ધિનું લક્ષણ શું છે? બુદ્ધિર્નામ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. કા નામ બુદ્ધિ? નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. જુઓ, અંતઃકરણ એક જ છે. ખ્યાલ આવે છે? અંતઃકરણ કતિ સંતિ? એકમેવ અંતઃકરણમ વર્તતે. તદ એકસ્ય એવ અંતઃકરણસ્ય ચત્વારી વિભાગાઃ ભવન્તિ. ચત્વારી વિભાગાઃ ભવન્તિ. એક જ અંતઃકરણ હોય, દાખલા તરીકે આ એક અંતઃકરણ છે, એના 4 વિભાગ કરો તો એના 4 વિભાગ સંપન્ન થાય. તો એમાં એક વિભાગમાં બુદ્ધિ આવે, બીજા વિભાગમાં મન આવે, ત્રીજા વિભાગમાં ચિત્ત આવે અને ચોથા વિભાગમાં અહંકાર આવે. એમાં આ જે ભાગ છે, પેલો ભાગ, એનું નામ છે બુદ્ધિ. તો બુદ્ધેઃ કિમ લક્ષણમ? એતત પ્રથમઃ ભાગઃ કિમ કાર્યમ કુરુતે? આપણે થોડા આગળ જઈએ. પશ્યन्तु. एतद् यद् वर्तते अंतःकरणम् अस्ति. किमस्ति एतत्? अंतःकरण. एतस्य अंतःकरणस्य 4 विभागाः. प्रथमः विभागः, अयं द्वितीयः विभागः, अयं तृतीयो भागः, अयं चतुर्थो भागः, आ चौथो भाग. अयं चतुर्थो भागः. स्पष्टम? तो आ आखું અંતઃકરણ 4 વિભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ છે, શું કરે છે? નિશ્ચયમ કરોતિ. કિમ સત્યમ, કિમ અસત્યમ, કિમ યોગ્યમ, કિમ અયોગ્યમ, કિમ કર્તવ્યમ, કિમ અકર્તવ્યમ. एतत् सर्वम् एतद् अंतःकरणं निश्चयं कुरुते. अतः एतस्याः वृत्तेः नाम वर्तते निश्चयात्मिका वृत्तिः. એટલા માટે एतस्य अंतःकरणस्य नाम वर्तते निश्चयात्मिका अंतःकरण वृत्तिः. જેનું આ અંતઃકરણની વૃત્તિ અત્યંત પ્રબળ હોય, એની બીજી 3 વૃત્તિઓ આને અનુસંધાનમાં કાર્ય કરે. જો આમાં થોડી પણ નિશ્ચયાત્મિકા બુદ્ધિ ઓછી આવે તો તરત જ અંતઃકરણનો બીજો ભાગ કામ કરવા લાગે. એ શું કરે છે? સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. સંકલ્પ અને વિકલ્પ કરનારું મન છે. જો બુદ્ધિમાં થોડી નબળાઈ આવે એટલે મન પોતાનું કામ કરવાનું શરૂ કરે. શું કરે? સંકલ્પો કરે, વિકલ્પો કરે. આજે ક્લાસમાં જવું કે નહીં,
સંકલ્પ થાય, ક્યારેક વિકલ્પ પણ થાય. વિકલ્પ કેવો થાય કે આજે આ બાનું બતાવી દેશું, અથવા તો આપણને કોણ પૂછવા વાળું છે, અત્ર તો ઉપસ્થિતિ ન સ્વીક્રિયતે જ્ઞાયતે. તો તત સંકલ્પો વિકલ્પો ભવતી કદા ભવતી, જ્યારે એવો નિશ્ચય ન થાય કે આજે ક્લાસમાં જવું છે જ, એ નિશ્ચયમાં કંઈક ખોટ ખાપણ આવે એટલે તરત જ મનઃ સ્વીયમ કાર્યમ કરોતી, સંકલ્પાત્મિકમ કરોતી, વિકલ્પાત્મકમ અપી કાર્યમ કરોતી. અને ચિત્તમ શું કરે? ચિત્તમ અનુસંધાનાત્મકમ અનુસંધાન કરે. નિશ્ચય અને સંકલ્પ વિકલ્પમાંથી ઉપર આવી જાય એટલે તરત જ અનુસંધાન થઈ જાય કે હવે તો આ જ કરવું છે, અથવા તો સતત એ કાર્યમાં અનુસંધાન રહે. ખ્યાલ આવે? હું અત્યારે તમને ભણાવતો હોઉં પણ મારું મન બીજે જતું રહીએ તો પછી જે ભણાવવાનું છે એ ન થાય ને બીજું બધું થવા લાગે. પરંતુ બુદ્ધિ મનઃ યસ્ય નિયંત્રણે વર્તતે તસ્ય અનુસંધાનમ સુદૃઢમ ભવતિ. એનું અનુસંધાન ખૂબ સારું, એનું મન ક્યારેય ડગે નહીં, એની બુદ્ધિમાં ક્યારેય વિપરિણામ ના આવે. અને પછી અહંકાર આવે. ચોથી અંતઃકરણની વૃત્તિ શું આવે છે? અભિમાનાત્મકામ અંતઃકરણમ. અભિમાન, અભિમાન કરે છે. હમણાં લક્ષણો આપણે જોઈએ પાછા, એટલા માટે પછી થોડા પાછા જઈએ. બુદ્ધિર નામ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. અંતઃકરણે વિદ્યમાના એકા વૃત્તિ વર્તતે. અંતઃકરણ નથી એટલું યાદ રાખજો. અંતઃકરણની 4 વૃત્તિઓ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 4 વૃત્તિ એટલે રહેનારી. ખ્યાલ આવે છે? વૃત્તિ, વૃત્તમ નામ રહેલું, વૃત્તિ એટલે રહેનારી. તો અંતઃકરણમાં રહેનારી આ 4 વસ્તુઓ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તેમાં બુદ્ધિનું કામ શું છે? નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ મનઃ બુદ્ધિ ક્ષમ્યતા. એ મન છે. પછી એ બુદ્ધિ છે. મન શું છે? સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ. એ સંકલ્પો અને વિકલ્પો કરે રાખે છે, એનું નામ છે મન. સમજાઈ જાય છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, કા નામ બુદ્ધિ? તો બુદ્ધિર નામ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. પછી કિન નામ મનઃ? તરી મનો નામ સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ મનઃ. એ સંકલ્પ પણ કરે છે અને વિકલ્પ પણ કરે છે. સંકલ્પ થાય તો તરત જ વિકલ્પ પણ આવી જાય છે કે નહીં, આમ એની જગ્યાએ આવું કરીએ તો તસ્ય નામ મનઃ વર્તતે. સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ મનઃ. પછી અનયોઃ એવ ચિત્તાહંકારયોઃ અંતર્ભાવ. આ બંનેની અંદર જ, આ બંનેમાં અનયોઃ, આ ષષ્ઠી વિભક્તિ નથી, સપ્તમી છે. આ બંનેની અંદર બુદ્ધિ મનસોઃ, બુદ્ધિ અને મનની અંદર ચિત્ત અને અહંકારનો અંતર્ભાવ થઈ જાય છે. સમજાય છે? બુદ્ધિ અને મનની અંદર ચિત્ત અને અહંકારનો અંતર્ભાવ થઈ જાય છે. એટલે બુદ્ધિની અંદર ચિત્તનો અહંકાર થઈ જાય અને મનની અંદર અહંકારનો અંતર્ભાવ થઈ જાય. એટલે આમ અંતઃકરણના 2 ભાગ થયા, બુદ્ધિ ને મન. અને એને જો વિસ્તાર સાથે સમજાવવું હોય તો એ જ અંતઃકરણના 4 ભાગ પણ કરી શકાય. ખ્યાલ આવે છે? ચત્વારઃ ભાગઃ. એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ રીતે. પરંતુ અલગ કરવાની કોઈ જરૂર નથી. એટલા માટે અહીંયા એવું કીધું છે કે મન અને બુદ્ધિની અંદર ચિત્ત અને અહંકારનો અંતર્ભાવ થઈ જાય છે. અંતર્ભાવ થવો એનો અર્થ શું છે? એની અંદર એની ગણતરી થઈ જાય છે. તો મન અને બુદ્ધિનું ગ્રહણ કરી લીધું તો ચિત્ત અને અહંકારને પૃથક રીતે ગણવાની જરૂર નથી. ગણો તો કોઈ દોષ પણ નથી. અંતર્ભાવ થાય, ગણતરી મન અને બુદ્ધિની અંદર થઈ જાય
પણ જો તમારે શાસ્ત્રનો વિસ્તાર કરવો હોય અને એને તમે અલગ રીતે ગણતરી કરો તો એમાં કોઈ દોષ પણ નથી. એટલે 17 અવયવોની જગ્યાએ 19 અવયવોનો સ્વીકાર કરો તો પણ કોઈ દોષ નથી. 19 અવયવો કઈ રીતે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 વાયુ અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જો બે જ તત્વનો સ્વીકાર છેલ્લે કરવામાં આવે તો 17 અવયવો થાય અને ચિત્ત અને અહંકારને અલગ ગણવામાં આવે તો 19 અવયવો થાય. સ્પષ્ટમ? અનયોઃ એવ ચિત્તાહંકારયોઃ અંતર્ભાવઃ. જુઓ, અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ મનઃ, ક્ષમ્યતામ, અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ ચિત્તમ. જે ચિત્ત વૃત્તિ અનુસંધાન કરે, જે વૃત્તિ અનુસંધાન કન્ટિન્યુ, અનુસંધાન રાખવું એટલે અનુસંધાન રાખવું એટલે એક જ જગ્યાએ સતત ધ્યાન રાખવું. ભણવા બેઠા હોય તો સતત પુસ્તકનું જ અનુસંધાન રહે એને કહેવાય અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ. પણ ભણવા બેઠા હોય, વાંચતા હોય અને પછી મન પાછું બીજે ક્યાંક જતું રહે. માનસી પૂજામ કુર્મઃ તદાનીમ મનઃ માનસી પૂજાયામ સ્થિરમ ન ભવતિ અન્યમ વિષયમ ચિંતયતિ ચેત તત કીદૃશમ તસ્ય અનુસંધાનમ નાસ્તિ. એનું અનુસંધાન દ્રઢ નથી એવું કહેવાય. તો અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ ચિત્તમ. સ્પષ્ટમ? પછી અહંકાર. અહંકાર કોને કહેવાય? અભિમાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ અહંકારઃ. અભિમાનમ. આ બધી વૃત્તિઓ બહુ જરૂરી છે. જો અહંકાર ન હોય તો કોઈ કાર્ય ન થાય. અહંકાર હોવો જરૂરી છે. કેવો અહંકાર હોવો જરૂરી છે? કે હું વિદ્યાર્થી છું તો વિદ્યાર્થી હોવું એટલો અહંકાર જરૂરી છે, નહીં તો ભણી ન શકાય. પણ જો મને એવો અહંકાર જ ન રહે કે હું વિદ્યાર્થી જ નથી તો પછી એ વ્યક્તિ ભણી જ ન શકે. શિક્ષક યદિ તથા ચિંતયતિ યત અહમ શિક્ષક એવ ન તદાનીમ સહ પાઠયિતુમ ન શક્નોતિ ખલુ. એને પહેલા એટલી તો ખબર પડવી જોઈએ કે અહમ શિક્ષક, અહમ છાત્ર, અહમ વૈદ્ય, અહમ તંત્રજ્ઞ, તદાનીમ તત્તત કાર્યમ સહ કર્તુમ શક્નોતિ. અતઃ અભિમાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ અહંકારઃ. અગ્રે જુઓ, એતદેવ અંતઃકરણમ સંપૂર્ણમ એકમેવ વર્તતે તસ્ય ચત્વારः વિભાગાः. एकः विभागः निश्चयात्मकं कार्यं करोति, द्वितीयः विभागः संकल्पविकल्पात्मकं कार्यं करोति, तृतीयः विभागः अनुसंधानात्मकं कार्यं करोति અને ચતુર્થः વિભાગः અભિમાનાત્મકं कार्यं करोति. चत्वारि कार्याणि सन्ति, अतः कार्यानुगुणं तस्य नामानि सन्ति. एतस्य अंतःकरणस्य प्रथमभागस्य बुद्धिः वर्तते नाम, द्वितीयभागस्य मनः इति नाम वर्तते, तृतीयभागस्य अनुसंधानात्मकम् इति नाम वर्तते, चतुर्थः भागः अभिमानात्मकम् अहंकार इति नाम वर्तते. હવે આ બંને જે છે, એક આ અનુસંધાન વાળું અને અભિમાનાત્મક વાળું, એ બંનેનું મન, બુદ્ધિ અને ચિત્તની અંદર જ અંતર્ભાવ થઈ જાય છે. ખ્યાલ આવે છે? એટલે 4 ભાગ છે એના જો 2 ભાગ કરીએ તો આ રીતે થશે. ખ્યાલ આવે? આ આખો થયો પહેલો વિભાગ અને આ આખો થયો બીજો વિભાગ. ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિની અંદર મન અંતર્ભૂત થાય, ક્ષમ્યતા, બુદ્ધિની અંદર ચિત્તમ અંતર્ભૂતમ ભવતિ એવં મનસી અહંકારઃ અંતર્ભૂતો ભવતિ.
स्पष्टम्? अतः तत्र प्रोक्तं किं प्रोक्तं पुनः तां पङ्क्तिं पश्यामः। पश्यन्तु अत्र अनयोः चित्ताहंकारयोः अंतर्भावः अनयोः એટલે આ બંનેની અંદર આ બંને મન અને બુદ્ધિમાં મન અને બુદ્ધિની અંદર ચિત્ત અને અહંકારનો અંતર્ભાવ થઈ જાય છે એટલા માટે કીધું છે એને આપણે અહીંયા આકૃતિ પ્રમાણે સમજ્યા इदानीं पश्यन्तु एते पुनः आकाशादिगत सात्विकांशेभ्यः मिलितेभ्यः अपि उत्पद्यन्ते હવે જોવા જેવી વાત છે પેલા શું કીધું વ્યસ્તેભ્યઃ પૃથક પૃથક ઉત્પદ્યન્તે હવે શું કહે છે મિલિતેભ્યઃ अपि उत्पद्यन्ते એટલે પંચીકૃત સૃષ્ટિ પહેલા એટલે અપંચીકૃત સૃષ્ટિમાં પણ એની ઉત્પત્તિ થાય છે અને પંચીકરણ થયા પછી પણ એની ઉત્પત્તિ થાય છે આકાશાદિગત સાત્વિક પણ એમાં નિયમ એ છે કે તે મહાભૂતના સાત્વિક અંશમાંથી જ એની ઉત્પત્તિ થાય છે બીજામાંથી ઉત્પત્તિ નથી થતી સાત્વિકાંશેભ્યઃ મિલિતેભ્યઃ ઉત્પદ્યન્તે પુનઃ ઉત્પદ્યન્તે નો અર્થ એ છે પેલા એક વખત તો ઉત્પત્તિ થઈ જ ગઈ છે હવે ફરીથી ઉત્પત્તિ થાય છે પેલા પૃથક પૃથક ઉત્પત્તિ થઈ છે ખ્યાલ આવે છે ન સમજાતું હોય તો આપણે ફરીથી એક વખત એ સ્લાઇડ જોઈએ જુઓ અહીંયા આવી ગયું છે एतानि आकाशादीनाम् एतानि नाम ज्ञानेन्द्रियाणि सर्वाणि बुद्धि मनः मिलित्वा एतानि आकाशादीनां सात्विक्यांशेभ्यः व्यस्तेभ्यः पृथक पृथक उत्पद्यन्ते અહીંયા અલગ અલગ ઉત્પત્તિ થાય છે બધાની સમજાણું વ્યસ્ત છે વ્યસ્ત હોવું એટલે અલગ અલગ હોવું અને ફરીથી આ જ જ્ઞાનેન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે ક્યાં થાય છે જો एते पुनः आकाशादीनां सात्विकांशेभ्यः मिलितेभ्यः उत्पद्यन्ते अत्र किम् अस्ति पश्यन्तु अत्र मिलितेभ्यः इति प्रोक्तम् अत्र व्यस्तेभ्यः इति प्रोक्तम् ज्ञायते अत्र व्यस्तेभ्यः पृथक् पृथक् उत्पद्यते इति प्रोक्तम् अत्र मिलितेभ्यः इति प्रोक्तम् पण બંનેમાં જોવાનું શું છે જુઓ આની અંદર પણ સાત્વિકાંશેભ્યઃ ઉત્પદ્યતે ઇતિ પ્રોક્તમ અને આની અંદર પણ મિલિતેભ્યઃ પરંતુ સાત્વિકાંશેભ્યઃ મિલિતેભ્યઃ ઉત્પદ્યન્તે એવું કીધું છે ખ્યાલ આવે છે એટલે આ બંનેની ઉત્પત્તિ બે વાર થાય છે જ્ઞાનેન્દ્રિયોની ઉત્પત્તિ સમજાણું એક વખત અપંચીકૃત મહાભૂતમાંથી ઉત્પત્ત થાય છે અને એક વખત બધા મળી જાય ત્યારે પણ સાથે પણ ઉત્પત્તિ થાય છે એટલે આપણે અત્યારે એક જ સમયે 5 ક્રિયા કરી શકીએ ને આપણે સાંભળી પણ શકીએ આપણે સ્વાદને ખાતા ખાતા અત્યારે કદાચ સાંભળતા હોય તો સ્વાદને પણ માણી શકીએ જોઈ પણ શકીએ છીએ સૂંઘી પણ શકીએ છીએ અને સ્પર્શ પણ કરી શકીએ છીએ સમજાય છે મિલિતેભ્યઃ ઉત્પદ્યન્તે પુનઃ અલગ અલગ તો થતું નથી સમજાઈ ગયું જો આકાશાદીના પણ એમાં એક અંશ અગત્યનો એ હતો કે આકાશની અંદર 3 ગુણો છે આકાશાદીની અંદર આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ 5 ની અંદર સત્વ ગુણ પણ છે રજોગુણ પણ છે અને તમો ગુણ પણ છે સત્વ રજ અને તમ બધું છે પરંતુ આ આકાશાદી મહાભૂતોમાંથી એમના સાત્વિક અંશમાંથી જ આ જેનો સાત્વિક અંશ છે
એમાંથી જ આટલી વસ્તુની ઉત્પત્તિ થાય છે. કઈ કઈ વસ્તુની? પંચ જ્ઞાનેન્દ્રિયાની અને ચત્વારી અંતઃકરણાની. હવે આ જ આકાશાદીના રાજસિક અને તામસિક અંશમાંથી બીજી કોકની ઉત્પત્તિ થશે, જે આપણે આગળ ભણવાના છીએ. ખ્યાલ આવે છે? પણ સાત્વિક અંશમાંથી આટલી જ ઉત્પત્તિ થાય. અંતઃકરણ 4 છે, પણ એ ચારે ચાર અંતઃકરણને બે ની અંદર અંતર્ભાવ પણ કર્યો છે, એ યાદ રાખવાનું. આ ખાલી સમજવા પૂરતું જ આપણે 4 લખ્યું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 છે. એ મન અને બુદ્ધિની અંદર ચિત્ત અને અહંકારનો અંતર્ભાવ થઈ જાય છે. સમજાય છે? અવગતમ? એટલા માટે અંતઃકરણ ભલે આમાં 4 લેખા, પરંતુ અંતઃકરણ દ્વે એવ ભવતઃ. જ્ઞાયતે દ્વે અંતઃકરણે. સ્પષ્ટમ? ઇદાनीं पश्यन्तु. एतेषां प्रकाशात्मकत्वात् सात्विकांशकार्यत्वम्. एतेषां प्रकाशात्मकत्वात् सात्विकांशकार्यत्वम्. જુઓ, એકવાર ફરીથી પાછા જઈએ. જો સાત્વિકાંશેભ્ય ઉત્પત્તિ જાતા તો સત્વગુણઃ પ્રકાશદાયકઃ એવ વર્તતે. સત્યમ ખલું? સત્વગુણ પ્રકાશદાયક છે. વહેલી સવારે બાલસૂર્ય બાલભાસ્કર યદા આગચ્છતિ તદાનીમ તત બાલભાસ્કરસ્ય દર્શનેન બાલસૂર્યસ્ય દર્શનેન સાત્વિકમ કાર્યમ કર્તુમ મનઃ ઉદ્યુક્તમ ભવતિ ખલુ. સંધ્યાવંદનમ કર્તવ્યમ, પૂજારાધનમ કર્તવ્યમ અથવા સ્નાનમ કર્તવ્યમ, તદપી એકમ સાત્વિકમ કાર્ય. શુદ્ધિકરણમ શરીરસ્ય શુદ્ધિકરણમ ભવતી તર્હિ તત સાત્વિકમ કાર્ય. તો સાત્વિક અંશમાંથી ઉત્પત્તિ થઈ છે. અતઃ એતેષામ જ્ઞાનેન્દ્રિયાણામ કીદૃશમ રૂપમ વર્તતે? પ્રકાશાત્મકત્વ રૂપમ. કેમ? કારણ કે સત્વ ગુણ પોતે જ પ્રકાશમય છે, તમો ગુણ પોતે અંધકારમય છે. એટલે તમો ગુણમાંથી જેની જેની ઉત્પત્તિ થશે એનું અંધકારાત્મકત્વાત આવશે અને એનું તામસિકાંશ કાર્યત્વમ એવું આવશે. એતેષામ પ્રકાશાત્મકત્વાત સાત્વિકાંશ કાર્યત્વમ. તો આ જે કાર્ય છે, જ્ઞાનેન્દ્રિયોનું કાર્ય શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવું. તો જ્ઞાન પ્રાપ્ત કરવું ને એ પણ એક પ્રકારનું સાત્વિક કાર્ય છે. ખ્યાલ આવે છે? જ્ઞાન પ્રાપ્ત કરવું એ સાત્વિક કાર્ય છે. કેમ સાત્વિક કાર્ય છે? આપણને પ્રશ્ન થાય કે ભાઈ ખરાબ વસ્તુનું જ્ઞાન લઈએ છીએ એ પણ જ્ઞાન જ છે ને, તો એ તો સાત્વિક કાર્ય ગણાતું નથી. પરંતુ એ જ્ઞાન નથી, એ તો અજ્ઞાન લઈએ છીએ આપણે. ચોરી કરવી એ જ્ઞાન છે? તત્તુ અજ્ઞાનમ ખલું. એ તો અજ્ઞાન છે ચોરી કરવી એ. તો પછી એને સાત્વિકાંશ કાર્ય નહીં કહેવાય, એને પ્રકાશાત્મકત્વ નહીં કહેવાય, એને અંધકારાત્મકત્વ કહેવાશે અને રજોગુણાંશત્વ કહેવાશે, કારણ કે રાજસિક કાર્ય છે. અતઃ જ્ઞાનેન્દ્રિયાણામ કાર્યમ સાત્વિકમેવ ભવતિ. સ્પષ્ટમ? પશ્યन्तु. ઇયં બુદ્ધિઃ જ્ઞાનેન્દ્રિય સહિતા વિજ્ઞાનમય કોશો ભવતિ. જુઓ, 5 જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ ને મન, 2 અંતઃકરણ, ટોટલ 7 હતા. ખ્યાલ આવે છે? એટલે 5 નું જોડલું અલગ છે, 6થું ને 7મું એ બંને પોતે સ્વતંત્ર છે. 5 આખું જોડલું છે, જ્ઞાનેન્દ્રિયનું સમૂહ છે. એ આખો જ્ઞાનેન્દ્રિયનો સમૂહ જ્યારે બુદ્ધિ સાથે જોડાય છે ત્યારે એને વિજ્ઞાનમય કોશ એવા નામથી આપણે ઓળખીશું. સમજાય છે? એને વિજ્ઞાનમય કોશ એવા નામથી ઓળખીશું. સમજાય છે ને? બુદ્ધિ એ જ્ઞાનનું પ્રતીક છે, વિજ્ઞાનનું પ્રતીક છે. આ બુદ્ધિ જ્યારે જ્ઞાનેન્દ્રિય સાથે જોડાય છે, સરવાળો થાય છે, ત્યારે એનું પરિણામ શું આવે છે? બરાબર શું થાય? વિજ્ઞાનમય કોશ. એટલે એવું કહેવાય
બુદ્ધિ પ્લસ જ્ઞાનેન્દ્રિય એટલે બરાબર વિજ્ઞાનમય કોષ. આ બંનેનો સરવાળો કરો તો જવાબ વિજ્ઞાનમય કોષ આવે. સ્પષ્ટ? હવે પ્રશ્ન એ થાય, બુદ્ધિને તમે માઇનસ કરી નાખો, આ બુદ્ધિને જવા દો, બુદ્ધિની જગ્યાએ મન જોડી દઈ તો બુદ્ધિની જગ્યાએ અંતઃકરણ બે છે, બરાબર? એક બુદ્ધિ છે ને એક મન છે. એ બે અંતઃકરણનો વિસ્તાર કરીએ તો 4 થાય, પણ તે બેની જ ચર્ચા કરીએ. બુદ્ધિ જો જ્ઞાન સાથે જોડાય તો વિજ્ઞાનમય કોષ થાય છે, તો મન જો જ્ઞાન સાથે જોડાય તો કયો કોષ થશે? અવગમ્ય તે પ્રશ્ન સમજાય છે? બુદ્ધિ જ્ઞાન સાથે જોડાય તો વિજ્ઞાનમય કોષ થાય, તો બુદ્ધિની જગ્યાએ મન પ્લસ જ્ઞાનેન્દ્રિય કરીએ તો કયો કોષ થશે? કોઈને આવડતો હોય તો મને જવાબ આપો. નાવગમ્ય તે કોષ કેટલા છે? 5 કોષ છે. પહેલો અન્નમય કોષ, બીજો વિજ્ઞાનમય કોષ, ત્રીજો મનોમય કોષ, ચોથો પહેલો અન્નમય, બીજો પ્રાણમય, ત્રીજો મનોમય, ચોથો વિજ્ઞાનમય ને પાંચમો આનંદમય. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. એમાં ચોથો વિજ્ઞાનમય કોષ હતો. વિજ્ઞાનમય કોષ કઈ રીતે થાય? તો જ્ઞાનેન્દ્રિય પ્લસ બુદ્ધિ વિજ્ઞાનમય કોષ. તો મન પ્લસ જ્ઞાનેન્દ્રિય થાય તો કયો કોષ થાય? બધા ચા પીવા જતા રહ્યા કે શું? ના ના ગુરુજી. તો વિચારો, 5 કોષ છે. પ્રશ્ન છે તમે અહીંયા છો કે નહીં એની હાજરી પૂરવાની છે. પેલો અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. એમાં અન્નમય, પ્રાણમય અને આનંદમય ને આપણે સમજવાના નથી, બે સમજવાના છે. વિજ્ઞાનમય કોષ અને બીજો વધ્યો એ મનોમય કોષ. હા, મનોમય કોષ. સરસ, હવે જવાબ આવ્યો. બુદ્ધિને જ્ઞાન મળે તો વિજ્ઞાનમય કોષ થાય, મનને જ્ઞાનેન્દ્રિય મળે તો કયો કોષ થાય? મનોમય કોષ. મનોમય કોષ. વાહ વાહ, મનોમય કોષ. બધા જાગે છે. વાહ, સરસ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. જો એ હવે આપણે અહીંયા ભણવાનું જ છે. અહીંયા આવે છે મનસ્તુ જ્ઞાનેન્દ્રિયૈ સહિતમ સન મનોમય કોષો ભવતી. પણ એની પહેલા અયમ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વાદિ. હાજી, તમારો અવાજ બંધ થઈ ગયો. હાલો હાલો, સંભળાય છે?